આપ જોઈ રહ્યા છો ભારતીય જન સંદેશ સમાચાર ન્યૂઝ। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગરથી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સિઝનમાં કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે પાલીતાણા તાલુકાના ચોંડા ગામ ખાતે આવેલો સ્થાનિક ડેમ આ ચાલુ સિઝનમાં 2 થી 3 વખત ઓવરફ્લો થયો છે। ડેમ છલકાઈ જતા ચોંડા ગામ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે। ડેમના મહત્વ અને ઇતિહાસ વિશે માહિતી આપતા ચોંડા ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું કે આ ડેમની સ્થાપના વર્ષ 1982માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી હતી, જેમાં ડેમે ચોંડા સરપંચ હિંમતભાઈની સાથે લીલીવાવ ગામના સરપંચ હિતેશભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો। સરપંચશ્રીએ ડેમના ફાયદાઓ વર્ણવતા ઉમેર્યું હતું કે ડેમ ભરાઈ જવાથી ચોંડા ગામ તેમજ નીચાણવાળા તમામ વિસ્તારોમાં પીવાના પાણી કે સિંચાઈના પાણીની કોઈ ખેંચ કે તંગી રહેતી નથી। જળસ્તર ઊંચા આવવાથી સમગ્ર પંથકને મોટો ફાયદો થયો છે। આ સાથે જ સરપંચશ્રીએ ગ્રામ વિકાસની કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગામના મોક્ષધામ સ્મશાનના વિકાસ માટે ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક લોકફાળો આપવામાં આવ્યો છે, જેના થકી સ્મશાનમાં ઉત્કૃષ્ટ અને સુવિધાભર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ગામમાં પાણીની સુવિધા સુનિશ્ચિત થતા અને વિકાસના કામોમાં વેગવંત બનતા ચોડા અને આસપાસના ગ્રામજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે, તેમજ સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। પાલીતાણા તાલુકાના ચોંડા ગામે આજે આપણે જે ચોંડા ડેમ છે તેમની મુલાકાત આવ્યા। અમારી સાથે સરપંચ સાહેબ છે ચોંડા ગામના અને લીલી વાવના પણ સરપંચ છે। આજે આપણે એમનું પૂછવાનું છે। સાહેબ, આપનું નામ શું છે? હિંમતભાઈ જીવરાજભાઈ માવાણી। તો હિંમતભાઈ, આજે તમારા ગામની અંદર જે ડેમ છે એનાથી કેટલા લોકોને ફાયદો છે અને કેટલી વાર ઓવરફ્લો થયો છે? મારા ગામની અંદર કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ ડેમની સ્થાપના કરેલી। આજથી હું કેશુભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું કે ભાઈ આ કેશુભાઈના હાથે બનેલું આજે મારા ગામના એકને નહીં, મારું ગામ પાંસીપડા, લીલીવાવ, દુધાળા, મોતીશ્રી, સાનકાકરા, ઈ ગામ પૂરા થાય રાનપડા, વલ્લભભાઈ ટોપી જેનું નામ બોલે છે એવા વલ્લભભાઈ પણ એક બેલેન્સ બેંક બનાવી દીધી પાણીની, એટલે ઠેઠ પાલીતાણા સુધી આ ડેમ થતા બધા ખેડૂને પછી ગામ લોકોને પાણી પીવાની સમીક્ષા 12 મહિના મારા ગામની અંદર નહીં પણ હું આ બધા ગામની અંદર બહુ સારામાં સારી ડેમ થતા આ ડેમ ચોંડાનો ડેમ થતા બધાનું પાણીનું બહુ સારું કામ કરેલું છે। બીજું કઈ કયો? આ જે ડેમ છે બરોબર છે, પાણી પીવા લાયક તો આપણે સમજ્યા કે ખરેખર હકીકત મળી રહી છે, પણ વિકાસ માટે ક્યાંક ને ક્યાંક પાણીને લાગુ તો પડે છે, કુવા હોય છે ત્યાં, એના વિશે આપ મારા ગામની અંદર એક સીમની અંદર મારે એવું તળ છે કે એમાં પાણી પુલ કડક આવે, એટલે મારા ગામના 10 કુવા એવા છે કે ત્યાં પાણી નથી ખૂટતું, પણ સાનકાકરા, પાંચપીપળા ઈવડાય લોકોને ચાળુ પાક ચોંડાનો ડેમ ભરાઈ જાય એટલે ચાળુ પાક આરામથી લઈ શકે, એટલો એને વિશ્વાસ કે ભાઈ ચોંડાના ડેમમાં પાણી આવી ગયું, હા આપણે હવે પાણી ન ખૂટે, એટલે મારા ગામને સારું છે, આજુબાજુ ગામનાને આ ડેમ થતા બહુ સારું છે। પછી આપણે જે પાલીતાણાનો ખારા ડેમ છે એને પણ આ લાગુ પડે છે ને? હા, અહીંથી સીધું રાનપડા પાણી જાય પછી ખારા ડેમમાં પાણી જાય। હા, તો અમારી સાથે લીલીવાવના સરપંચ પણ સાથે છે અને એ પણ મુલાકાત લેવા બોલાવે છે। તો સાહેબ, આપનું શું માનવું છે? ના, ખરેખર કે આ વાત સાચી છે કે આ જે અમારો ચોંડા ડેમ છે તેમના આ નીચેના વિસ્તારોમાં બધાને પાણી લાગુ પડે છે, પીવા માટે પડે છે, વાડીઓ માટે પડે છે। આ લગભગ 3 થી 4 વખત આપણે ઓવરફ્લો થઈ ગયો છે આ ચોમાસામાં, અને હજી એવું માનવું છે કે આ આગાહી એવી આપે છે હજી આ ઓવરફ્લો શરૂ જ રહેશે। આજે 3 દિવસની સતત આગાહી હતી અને એ વરસાદના હિસાબે થોડું વધારે ઓવરફ્લો થયો એવું દેખાઈ રહ્યું। હા, ડેમ ખાલી થાય જ્યારે ડેમ થાય તો આપણે સૌની યોજનાનું પાણી પણ આ ડેમમાં નાખવામાં આવે છે, એટલે
સરકારનો પૂરો સાથ સહકાર છે અને બધાને પાણી મળી રહેશે. મળી રહેશે. સરસ સરસ. હા, તો બંને સરપંચોને મળી અને ખૂબ આપણને આનંદ થયો છે અને આજે મુલાકાત કરી તો હકીકતે એમની ભાવના સારી છે અને વિકાસ બાબતે પણ ભાવના સારી છે અને ગામની અંદર પણ સારા વિકાસ. આ તો સોંડા ગામના મોક્ષધામમાં આપણે આવ્યા છીએ. મોક્ષધામમાં પણ સરપંચ સાહેબ સરસ મજાની સુવિધા લોકોને મળે તેવું મદદ અને મહેનત લોકફાળાથી ગામના સહયોગથી કર્યું છે. તો સાહેબ શ્રીને આપણે પૂછશે આજે તમે તમારા ગામ સમક્ષ અને ગામના સહકારથી જે કરી રહ્યા છો તેના વિશે આપ શું કહો છો? મારા ગામની અંદર જે સ્મશાનમાં જે સહયોગ આપેલો છે એનો તો પહેલા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સહયોગથી જ આ કામ થયું છે, મારથી કાંઈ થયું નથી. મારથી એક મારી મહેનત મેં કરી, પણ સહયોગ ન હોય તો હું શું કરવાનું? એટલે મારા ગામનો પહેલા હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે બધાય થઈ અને આ સ્મશાનનું કામ કરેલું છે. મેં તો ખાલી મારી મહેનત આપેલી છે, પણ ગામ પ્રમાણે એક આપણે સપ્તાહમાં એક રાત ખાલી આપણે સ્મશાનમાં લઈને વહી આવ્યા તો લોકોએ 4 લાખ ઉપર આપણે ફાળો આપ્યો. એ 4 લાખની બેલેન્સ હતી અને આપણે ગામ પંચાયત દ્વારા જે શેડ મંજૂર કરાવ્યા, દિવાલો મંજૂર કરાવ્યું, એ બધું ક્યારે સારું લાગ્યું જ્યારે ગામનો ફાળો હતો ને તારે. બાકી એ ચમચાનની દિવાલો ઉપર આપણે 92,000 નો કલર કરીએ ક્યાં કારે કે મારા હાથમાં ફંડ હતું તે આ હતું આપણે દીપાવી આપ્યા. અને આપણા સ્મશાનમાં અત્યારે કોઈ પણ બહારનો માણસ આવ્યો હોય તોય તેને એમ થાય કે ના ચોંડા ગામનું સ્મશાન સારું બન્યું, પણ તમારા બધાના સહયોગ હતો ને એટલે મારથી આ કામ થયું છે. એટલે હું ગામનો બધા નાના મોટા બધા આખા ગામનો હું ખૂબ ખૂબ એક આભાર વ્યક્ત કરું છું. સરસ. તો ગામની અંદર જે લોકો તમને ફાળો કરી અને જે સહયોગ અને સહકાર આપ્યો છે તે એના વિશે 2 શબ્દ શું કહેવા માંગો છો? બસ સારું સારું. ભગવાન એને કુકડિયા પરિવારે જે 1,11,000 રૂપિયા આપેલા છે એ પરિવાર તથા ગામના તમામ પરિવારને ભગવાન ખૂબ ખૂબ એવા સારા વિચારો આપે કે ગામના કામ સારા કરે, વિકાસ થાય એવું તમારું કેવું છે? હા, ગામનો સારો વિકાસ થાય અને ગામને આવા ને આવા તમે યુવાન ભાઈઓને ખાસ કહું, યુવાન ભાઈઓ આ વસ્તુ સંભાળજો અને કાયમિક ધ્યાન આપજો. રામજી મંદિર છે, સ્મશાન છે, આપણા ગામના હવેડા છે, આપણા ગામની મઢુલી છે, એની ઉપર નજર રાખજો કે જેથી કરી આજીવન એ વસ્તુ સારી રહે. સરસ સરસ. વિકાસ તથા ધાર્મિકમાં હા ધ્યાન દોરે. હા, ધ્યાન દોરે. યુવાનો ખાસ ધ્યાન